ધણીદેવ ચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મેરાજ સુનામ તેજ કુંવર શ્યામાયુગલ સો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. તો ગ્રંથ છે સાગર અને એનું પ્રકરણ 4 1 થી 22 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 22મી દોહરાઈ લઈએ અને 23મી થી આગળ વધીએ. जिन किन को संशय उपजे खेल देख के यो ये जो रूहे रस की तिनका तक न रहे क्यों. કોઈકને શંકા ઉત્પન્ન થાય આ ખેલમાં જે થઈ રહ્યું છે એ જોઈને શંકા ઉત્પન્ન થાય કે એ જો રૂહે રસ કી આ પરમધામની બ્રહ્માંગનાઓ છે તો પછી એમનો પ્રેમ કેમ વિલય પામ્યો, પ્રેમ ક્યાં ગયો? ઈસક રોહદો કાયમ, એમનો પ્રેમ અને બ્રહ્માંગના બે તો કાયમી છે. और कायम रस के माही એને કાયમી અખંડ પરમધામની અંદર ની છે. તો ક્યાં ઈસક ખોવે આવે ક્યાં, તો એ અહીં આવી તો એનો પ્રેમ કેમ ગુમ થઈ ગયો? કમી કોઈ આવત ના, પરમધામમાં તો કોઈ વાતની કમી છે જ નહીં. ઉત કમી ક્યાં આવી और रूहे आवे क्यों ईत और ईसक जाए क्यों इनोका जिनकी थी सिफत. ત્યારે પરમધામમાં કોઈ વસ્તુની કમી નથી. આ જગતમાં બ્રહ્માંગનાનું આગમન કેમ થયું અને બ્રહ્માત્માઓથી આ પ્રેમ કેવી રીતે લુપ્ત થઈ ગયો? અહીં આવ્યા પછી એની પાસે પ્રેમ કેમ ના રહ્યો? કે જેનો આટલો તો પરમધામની પટરાણીઓ છે, એનો મહિમા પરંપાર છે, તો એમનો પ્રેમ ક્યાં ગયો? જાત હક કી કહાવી. રાજી મહારાજ નું અંગ શ્યામા મહારાણી, શ્યામા મહારાણી નું અંગ 12,000 બ્રહ્માંગનાઓ. એટલે પરોક્ષ રીતે જોઈએ તો રાજી મહારાજ નું જ સ્વરૂપ છે, એમના અંશનો અંશ છે. એટલે જાત હક કી કહાવી और कहवे माय वाहिदत ને પરમધામમાં તો બધું અદ્વૈત છે. જોઈ લે વિચારે હકકાર આજે ભારતના તાતન પર ચિંતન કરીએ તા કોઈ શક બળત તો તાતન જ્ઞાન જે છે એની ઉપર જો ચિંતન કરવામાં આવે તો એમનો પ્રેમ ધીરે ધીરે વધતો જશે. એ કહેતી હોઉં મેં તીન કો, ઇન્દ્રાવતીજી કહે છે કે હું એમને કહું છું. કોઈ સંશય રાવેજી, જેને આ સંશય ઉત્પન્ન થાય. આ પ્રશ્ન કર્યો ને કે પરમધામની બ્રહ્માંગના છે અને એનો પ્રેમ ક્યાં જતો રહ્યો? અહીં આવીને પ્રેમ ક્યાં જતો રહે? તો કોઈ એવી શંકા કરે એને કહું છું. એ અનહોની કે કરી કે રાજી મહારાજે જે ના થવાનું જે થયું છે, આવું ના થવું જોઈએ પણ એવું થયું છે, તો એ અનહોની ન થઈ શકે એવું કોણે કર્યું? રાજી મહારાજે પોતે કર્યું છે. રાજી મહારાજ તો સર્વજ્ઞ છે, એટલે સર્વ સમર્થ છે બધું કરવા માટે. વાસ્તે હાથી ઉપર કે બ્રહ્માંગનાઓ પાછી ફરે ને ત્યારે એમની પર હાથી થાય. કહેતા હતા ને અમે નહીં ભૂલીએ નહીં ભૂલીએ નહીં ભૂલીએ, ત્યાં જઈને ભૂલી ગયા ને. જ્યારે બ્રહ્માંગનાઓ એ અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની માગણી કરી ત્યારે રાજી મહારાજે એમને અટકાવી 3 વાર સમજાવી કે જોવા જેવો નથી, ત્યાં જશો એટલે તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો. અરે તમે પણ પોતે કોણ છો એ ભૂલી જશો. એવો ભૂલવણીનો ખેલ છે. એટલે મને આ જશો ના જશો ના જશો.
પિયુજીએ ત્રણ ત્રણ વાર સમજાવ્યો, પણ ના માની એક તન 12,000 જો. આ 12,000 જણ એક હોય, એક અવાજે કે ના અમારે જોવું છે, જોવું છે, જોવું છે. અને અહીંયા આવીને બધું ભૂલી જ ગઈ. જે કહ્યું તું રાજજી મહારાજે, જે સૂચના ચેતવણી આપી હતી, એ જ પ્રમાણે થયું કે અહીં આવીને પરમધામને ભૂલી ગઈ, રાજજી મહારાજને ભૂલી ગઈ, અને માયામાં એવી તરબોળ થઈ ગઈ કે આ મારું ઘર, આ મારું ખેતર, આ મારી બૈરી, આ મારા છોકરા, આ મારા પૈસા, આ મારા ટકા, આ મારા સગા, આ મારા વાલા, એમાં ઓતપ્રોત થઈ ગઈ. એમ પરમાત્મા વચ્ચે ક્યાં આવે જ નહીં. બે ટાઈમ પરમાત્માની સેવા કરે ને તો મન માયામાં જ હોય. એક ભાઈ આવી સેવા કરતા હતા, અને બહાર કોક બોલાવવા આવ્યું, એટલે પત્ની જવાબ આપી દીધો કે તો મૂચીવાડામાં ગયા ચંપલ લેવા. પેલા તો એકદમ ગુસ્સે થઈ ગયા. સેવા બેવા ઠેકાણે રાખીને પછી પૂછ્યું પત્ની, ત્યાં કેમ જવા મળ્યું? સાચું કહો, તમે આરતી ઉતારતા હતા પણ તમારું મન કેવું હતું? કે વાત તો ખરી છે, હું તો ચંપલ લેવા જવાનું, ચંપલ લેવા જવાનું, એવું જ રટણ હતું મારું. એટલે મૂચીવાડે ગયા, એ વાત ખરી ખોટી? મેં શું ખોટો જવાબ આપ્યો? તો સ્થિતિ આપણી બધાની આવી છે. એ વાતો પરમધામ ની કરીએ છીએ, પણ મન માયામાં તરબોળ છે. નહીં, પરમધામમાં તો કેવું છે, એ કરવું સુખ લેત હે સુખ પાવત 12,000. એક દિલી કેટલી છે બધાની વચ્ચે. કે એક સખી માની લો કે ગરમીમાંથી ઠંડીમાં ગઈ, તાપમાંથી છરડે ગઈ, અને વૃક્ષ નીચે ઉભીને હા ઠંડક લાગી, તો 12,000 ને ઠંડક લાગે છે. જે સુખ એકને અનુભૂતિ થાય એ 12,000 ને થાય. એવો અદ્વૈત સંબંધ છે 12,000 વચ્ચે. કારણ કે 12,000 કોનું સ્વરૂપ છે? શ્યામાજીના 12,000 સ્વરૂપ છે. અને શ્યામાજી કોનું સ્વરૂપ? તો કે રાજજી મહારાજનું. તો છેવટે પરોક્ષ રીતે રાજજી મહારાજ જ છે એમ સમજવાનું. પરમાત્મા અને પરમાત્માના ભક્ત વચ્ચે કોઈ અંતરાય નથી, બંને એકાકાર છે. એક સુખ रूह लेते हैं सुख पावत 12,000. तो कही जो चीजें रस की तो चीजें अपार. જે પરમધામમાં એક ચીજની વાત કરે એ અપાર છે. એનો કોઈ અંત નથી, એની કોઈ કમી નથી, ત્યાં કોઈ ઘટબડ થતી નથી, નવું કતું પેદા થતું નથી, કોઈ વસ્તુ જૂની થતી નથી. દરેક વસ્તુ અખંડ છે, અજર છે, અમર છે, સુગંધીદાર છે, પ્રકાશમાન છે. આ બધા ગુણો પરમધામના છે. રાજજી મહારાજનો પ્રકાશ આખા પરમધામની અંદર વ્યાપ્ત છે, એટલે ક્યાંય અંધારું નથી. રાજજી મહારાજની સુગંધ ચારે બાજુ ફેલાય છે આખા પરમધામની અંદર, એટલે બધી હવા સુગંધિત છે. રાજજી મહારાજનો પોતાનો પ્રકાશ આખા પરમધામમાં ફેલાય છે, એટલે સર્વ જગ્યા પ્રકાશિત છે, કોઈ જગ્યાએ અંધકાર નથી. એટલે આપણી ભૂમિ સાથે આ પૃથ્વીની જે કઈ ખાસિયત છે એની સાથે પરમધામને કોઈ લેવા દેવા નથી, એવું સમજજો. જો કોઈ ચીજે અરસ में બાગ જીમી જાનવર, પરમધામમાં જે કઈ છે, બાગ, ભૂમિ, પશુ પક્ષીઓ, તાકો સુખ બની શકકા
તો પાર ના આવે ક્યાંય કર, એને પ્રેમનું સુખ પ્રાપ્ત છે. એ પરમાત્મા તરફ પ્રેમ કરે છે. તો પાર ના આવે ક્યાંય કર, એનો કોઈ રીતે પાર આવતો નથી. પરમાત્મા પ્રત્યે પ્રેમ ત્યાંના રજ રજ કણ કણમાં છે. તો પશુ પક્ષીમાં પણ છે. પશુ પક્ષી કા મુજરા દેવે, સુખ નજરો સબન કો દેવે. ત્રીજી ભોમ કી જો પડતાલ, છોર બડો દરવાજે વિશાલ. રાજી મહારાજ સવારમાં ઉઠીને ત્રીજી ભૂમની પડસાલમાં આવે તો પશુ પક્ષીઓ મુજરા કરવા આવે. મુજરો કરવો એટલે નૃત્ય કરવું. એ પેલું હંસાઈ નૃત્ય કરે, કાગડો નૃત્ય કરે, ચકલી નૃત્ય કરે, ઊંટાઈ નૃત્ય કરે, વાઘઈ નૃત્ય કરે, સિંહઈ નૃત્ય કરે. બધા પોતપોતાની રીતે બધા પશુ પક્ષીઓ નૃત્ય કરે છે, મુજરો કરે એટલે. અને પરમાત્માને આનંદિત કરવા માટે કોશિશ કરે છે. પરમાત્મા તો આનંદ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ. એટલે ખૂબ ખુશ થાય છે અને દ્રષ્ટિથી પુષ્ટિ આપે છે. જેની જેની પર દ્રષ્ટિ પડે બધા પશુ પક્ષીઓને પછી ભોજનની જરૂરત રહેતી નથી, કે આપોઆપ પેટ ભરાઈ જાય છે. દ્રષ્ટિથી પુષ્ટિ આપે છે. એ વિશેષતા પરમધામની છે. આપણે ગમે એટલી દ્રષ્ટિ કોઈની ઉપર રાખીએ પણ એને પેટ ભરાઈ જાય નહીં. ભૂખ લાગી હોય તો ભૂખ્યો જ રહે. નજર માત્રથી કોઈનું પેટ ભરાય નહીં, પણ એ પરમધામ છે. એની સાથે તેને કશું સરખામણી કરશો નહીં. એટલે જો કોઈ ચીજે રસમે બાગ જીમી જાનવર, બાગ બગીચા ભૂમિ જાનવર, તાકવું સુખ બલઈ શકકા. એને સુખ સારું છે, એની પાસે બળ કયું છે? રાજી મહારાજને પ્રેમ કરવાનું, પ્રેમની તાકાત એની પાસે છે. તો પાર ના આવે કઈ કર, એનો કોઈ પાર નથી, સુમાર નથી. ભૂમિ પશુ પક્ષી બધા પ્રેમથી પરિપૂર્ણ છે, અને એની એટલી બધી તાકાત છે કે એનો કોઈ પાર આવે એમ નથી. યા પશુ યા વૃક્ષ, પશુ એકલા નહીં, વનસ્પતિ પણ, યા વૃક્ષ કોઈ અપાર તીનો કી બાત, એની બધી વાતો અપાર છે. કોઈ પણ બાબત લો, એમાં ક્યાંય એનો અંત નથી. તો રૂહો કે સુખ ક્યાં કહું, તો પછી બ્રહ્મા આ પશુ પક્ષીઓ વૃક્ષો પણ પરમાત્માના આનંદથી ભરપૂર છે. તો આ બ્રહ્માંગનાઓ છે, એના સુખની વાત શું કહું? એ તો હે હક કી જાય, તો પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માનું ડાબુ અંગ થી શ્યામા મહારાણી, પરમાત્માનું એક અંગ થયું. શ્યામા મહારાણીના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ. તો એ બ્રહ્માંગનાના સુખની શું વાત કહું? અને રાજી મહારાજ પોતે આખા પરમધામનું આખું પરમધામ રાજી મહારાજનું સ્વરૂપ છે. તો ત્યાંની ભૂમિ, આકાશ, જલ, વૃક્ષો, પશુ પક્ષી બધું પરમાત્મા સ્વરૂપ થયું કે ના થયું? તો આ પશુ યા વૃક્ષ કોઈ અપારતી નો કી બાત, એની શું વાત કરું? એ અપાર છે કે કેતાય પાર ના આવે. તો રૂહો કે સુખ ક્યાં કહું? જો આ પશુ પક્ષી નહીં આટલું સુખ હોય, વૃક્ષો ને જમીન ને ભૂમિ ને પણ આટલું સુખ હોય, તો પછી 12,000 બ્રહ્માંગનાઓ, એના સુખની શું વાત કરું? એ તો હે હક કી જાય, તો પરમાત્માનું જ સ્વરૂપ છે. એને કેટલું સુખ પ્રાપ્ત થાય કેવી રીતે કહું? એનું વર્ણન કેવી રીતે કરવું? જિનકો સંશય ઉપજે, જો કદાચ કોઈને શંકા ઉત્પન્ન થાય, ખેલ દેખ કે આ સંસાર રૂપી ખેલ જોઈ રહ્યા છે ને,
એને આ ખેલ જોયા પછી એમને શંકા ઉત્પન્ન થાય, એ જો રૂહે રસ કી તિનકા શક ન રહ્યા ક્યો. જો પરમધામની બ્રહ્માંગનાઓ હતી તો આ ખેલ જોવા માટે અહીં આવી, તો એમનો પ્રેમ કેમ જતો રહ્યો? આવી શંકા ઉત્પન્ન થાય કદાચ. ખરી વાત છે ને કે પરમધામની બ્રહ્માંગના છે, માયાનો ખેલ જોવા માટે અહીંયા આગળ માયામાં હોય આ સંસારમાં આવી છે, તો એનો પ્રેમ ક્યાં જતો રહ્યો? એમ તો અદ્વૈત ભાવ હતો, પરમાત્મા એકાકાર હતા. એક નહીં કઈક ઈચ્છા થાય તો 12,000 ને થાય, રાજ્ય નહીં થાય, શાબાજી નહીં થાય, 12,000 બ્રહ્માંગ ના હોય એ ઈચ્છા બધા જ પર થઈ જાય. એકાત્મ ભાવ હતો, એકદેવી હતી. તો એ પ્રેમ અહીં આયા પછી ક્યાં ગયો? સવાલ થાય ને, પ્રશ્ન ઉભો થયો. જીન કિनको સંશય, જો કોઈને કોઈને વહેમ શંકા ઉત્પન્ન થાય કે ખેલ દેખ કે આ ખેલ જોઈને આ પ્રમાણે એ જો રૂહે રસ કી જે પરમધામની બ્રહ્માંગનાઓ છે એમનો પ્રેમ કેમ ના રહ્યો? માયા કેમ ડૂબી ગઈ? પરમધામની બ્રહ્માંગના માયાનો ખેલ જોવા આવીને માયામાં લિપ્ત થઈ ગઈ. આવતા પહેલા રાજ્ય મહારાજે ચેતવણી આપી હતી, એ જગ્યા એવી છે કે ત્યાં જશો તો તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, અને તમે પરમધામની પટરાણી છો એ વાતને ભૂલી જશો. એવું થયું. એમનો પ્રેમ કેમ ના રહ્યો? ઈશક રૂહ દો કાયમ, જો બ્રહ્માંગના કાયમ છે, ઈશક પણ કાયમ, પ્રેમ પણ કાયમ છે, કાયમ રસ કે માહી, અને અખંડ પરમધામની અંદર તો એમનો અખંડ પ્રેમ છે કે ઈશક ખોવે આવે કયો. અહીં આયા પછી એ પ્રેમ કેમ જતો રહ્યો? ઉત્કમી કોઈ આવત, અને પરમધામમાં તો કશું ઓછું થતું નથી. અહીં આવીને કેમ કમી થઈ? ઉત્કમી ક્યો આવી, રૂહે આવે ક્યો ઈત. પરમધામમાં તો કોઈ વસ્તુનો અભાવ છે જ નહીં. તો આ જગતમાં પરમાત્માનું આગમન કેમ થયું? અને પરમાત્માઓથી આ પ્રેમ કેવી રીતે લુપ્ત થઈ શકે? એનો પ્રેમ ક્યાં ગયો? જેમનો આટલો મહિમા છે, પરમધામની પટરાણી, તો એનો પ્રેમ કેમ ભૂલી ગઈ? જાત હક કી કહાવી, પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ શ્યામા મહારાણી, શ્યામા મહારાણીનું સ્વરૂપ 12,000 બ્રહ્માંડનાઓ. તો જાત હક કી કહાવી, પરમાત્મા સ્વરૂપ છે. ઓર કહાવે માં હે બાય, અને અદ્વૈત છે, બધાની વચ્ચે કોઈ દ્વૈત ભાવ છે જ નહીં, એક દીદી છે બધાની. જો એમ વિચારે હક કા, જો પરમાત્માનું તાત્મ જ્ઞાન થી વિચાર કરીએ કોઈ શક બળત, તો એનો પ્રેમ વધે. તાત્મ જ્ઞાન જો એ પ્રાપ્ત કરશે તો એનો પ્રેમ પાછો વધતો જ છે. જે કોઈ બેઠી છે એ કહેતી હું મેં તીનકો, ઇન્દ્રાવતી કહે છે કે હું એને કહું છું. કોઈ સંશય લાવેજી ને આ બાબતમાં કોઈ શંકા કરે ને એને આ મારો જવાબ છે. એ અનહોની હક્કી કરી કે આ તો રાજજી મહારાજે પોતે આ ન થવા જેવી વસ્તુને પણ કરી, બાકી બીજું કોઈ કરી શકે નહીં આવું, કે એમનો પ્રેમ વિલુપ્ત કરી દે. એવો ચમત્કાર બીજું કોણ કરે? રાજજી મહારાજ સિવાય કોઈ કરી શકે? વાસ્તે હાંસી ઉપર રૂહન, એ આ બ્રહ્માંડાઓની હાંસી ઉડાવવા માટે અહીંથી આ ખેડ જોઈ પાછી જાય ને, કહેતા હતા ને કે અમે બધા સાથે રહીશું. કેવા તિતર બિતર થઈ ગયા. એકબીજાની સામે લડાલડી પણ કરતા હતા, કોર્ટમાં કેસ કર્યા હતા. એક વસ્તુ આટલીક માટે, કોઈક જમીન માટે, કોઈક પૈસા માટે, કોઈ ને કોઈ કારણ માટે તમે એકબીજાની સામે એકબીજાની વિરુદ્ધમાં લડાલડી કરતા હતા. કેમ મળીને ના રહે કે અમે તો પરમધામના છીએ?
એટલે કહેતી હું ઇન્દ્રાવતી કે છે કે હું એમને કઉ છું કે જેમને શંકા થાય કે અનુભવની કે કરી એનો જવાબ છે કે આ ન થવા જેવું રાજી મહારાજે કર્યું છે કે હસી કરવા માટે પાછી જાય ને ત્યારે કે કહેતા હતા ને તમે કે હવે એક દિલીપ છે એ બધા એક સાથે રહીશું 12,000 વાસ્તે હાથી ઉપર રૂહન બ્રહ્માંગનાઓ પાછી જાય ત્યારે એની પર હાથી કરવા માટે રાજી મહારાજે જ આ અનહોની ન થવા જેવું કર્યું છે. રાજી મહારાજ તો સર્વસમર્થ છે, બધું કરી શકે. ના તો એ કબૂ નહીં જો કરું હે દેખે સુપન, નહીં તો ક્યારેય આવું થઈ શકે નહીં કે આ ધામધણીની અંગરાઓ સ્વપ્ન જગત ને જુએ. આ સંસાર સપનું રે જૂઠું, સંસાર સપનું રે હો જૂઠું, ભજનભાઈ કહ્યું છે. તો આ ધામધણીની આત્માઓ સ્વપ્ન જગતને જોવા માટે કોઈ દિવસ તૈયાર ના થાય. કેમ કે પરમધામનો એક કણ માત્ર 14 લોકને ઉડાવી શકે એટલી તાકાત છે. તો આ તો પરમધામની બ્રહ્માંગનાઓ છે, એમની શક્તિની શું વાત. એ હકે હિકમત કરી. આ કળા કારીગરી કોણે કરી છે? રાજી મહારાજે પોતે કરી છે. એમની હસી કરવા માટે પરમધામ પાછી જાય ને ત્યારે હસી યાદ દેવડાવાય કે તમે અહીં તો આવું કેતા હતા, ત્યાં જઈને આવું કરવા લાગ્યા. ખેલ દેખાયા જૂઠરું અને બ્રહ્માંગનાઓને આ જૂઠો ખેલ બતાડ્યો. અક્ષર બ્રહ્મનો અસત જડ અને દુઃખમય ખેલ જોવાનું એમણે માગણી કરી અને પરમાત્માએ તથાસ્તુ કર્યું. પટને જૂઠ દેખાયા, અજ્ઞાનતાનો પડદો એમની પર નાખી દીધો અને જૂઠો સંસ્કાર દેખાયો. તેમણે પોતાની આત્માઓને મિથ્યા જગત બતાડ્યું. પોતાની છે 12,000 બ્રહ્માંગનાઓ, એમને આ જ્ઞાન રૂપી નિદ્રાનું આવરણ નાખ્યું અને આ મિથ્યા ખેલ બતાડ્યો ને બ્રહ્માંગનાઓ અહીં આવી ગઈ સુરતા સ્વરૂપે. સખિયા પણ સુરતા સ્વરૂપે અહીં આવ્યા રે, આવીને આત્મ રૂપ સજાવ્યા રે. બ્રહ્માંગનાઓની પર આત્મ તો ત્યાં જ બેઠેલી છે રાજી મહારાજના ચરણોમાં, અને એમની સુરતા જ અહીંયા આગળ આવી છે. જૂઠા ખેલને અક્ષર બ્રહ્મના ખેલની અંદર ઉતારી છે. તો આ મિથ્યા ખેલ બતાડ્યો અજ્ઞાનતાનું આવરણ નાખીને. વાસ્તવમાં ખરેખર તો એમની જે પરાત્મ છે એ તો રાજી મહારાજાના ચરણોમાં બેઠી છે ને એ પરમધામને જ નિરખી રહી છે. આડા પટદે જૂઠ દિખાયા, તો નિદ્રાનું આવરણ નાખ્યું, અજ્ઞાનતા રૂપી નિદ્રા, અને આ જૂઠો સંસાર બતાડ્યો. પટન અડે રાજી મહારાજની આડે કોઈ પડદું છે નહીં, પણ આ બ્રહ્માંગનાઓની આડે પડદું છે આ જૂઠનો. તો હક કો હક દેખત, રાજી મહારાજ તો સ્વયં પોતાને જોઈ રહ્યા છે. ફરામોસી રંચ કે પણ અહીંયા ભૂલવણી ની અસર આ 12,000 બ્રહ્માંગનાઓ ઉપર જ થઈ છે, રાજી મહારાજ ઉપર થઈ નથી. અને આ એક કિંચિત પરમધામની દ્રષ્ટિ જોઈ તો એક પલકવાર માટે જ છે. એની વિધિ ખેલ દેખાયા, ના તો રૂહે જૂઠ દેખે ક્યાં કર. તો આ પ્રમાણે માગણી કરવાથી રાજી મહારાજે ના પાડવા છતાંય માગણી કરવાથી પછી તથાસ્તુ કર્યું. એ પ્રમાણે આ ખેલ બતાડ્યો. ના તો રૂહે જૂઠ દેખે ક્યાં કર. પરમધામની બ્રહ્માંગનાઓ આ જૂઠા સંસારની અંદર શું કરવા આવે? અપને તન હકે જાન કે કરી હાસી રૂહો પર. એ પોતાના અંગ રૂપ જ છે આ 12,000 બ્રહ્માંગનાઓ. એમ કરીને એમની ઉપર
હસી કરવાની મજા આવશે. એ આ એક પ્રકારની મજા લૂંટવાની છે. એના માટે બ્રહ્માંગનાઓ અહીં આવી છે ને સંસાર રૂપી ખેલ જોઈ રહી છે. જયારે પાછી જશે ત્યારે હસી જશે. કહેતા હતા ને અમે ના ભૂલીએ ના ભૂલીએ ના ભૂલીએ. તમે તો પરમાત્માને ભૂલી ગયા, પરમધામને ભૂલી ગયા, તમારી જાતને ભૂલી ગયા તમે. અને કોઈક મરિયા બાપાની પૂજા કરવા લાગ્યા, અને કઈક મેલડી માતાની પૂજા કરવા લાગ્યા, અને કઈક રામચંદ્રજીની પૂજા કરવા લાગ્યા, બ્રહ્માજીની, વિષ્ણુજીની, શિવજીની, એમ અનેક પ્રકારની આરાધના કરવા લાગ્યા. એ કઈ નહીં કહો તો ત્રણની કરતા હોય કે અનેક દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા. પરમાત્મા તરફ ધ્યાન તમારું ના ગયું. એવી તમારી સ્થિતિ થઈ. અપને તન હકે જાન કે કરી હાંસી ભાઈ પોતાના જ અંગરૂપ બ્રહ્માંગનાઓને જાણીને એની પર એ બ્રહ્માંગના ઉપર હાંસી કરવા માટે એમને આ ખેલમાં ઉતારી. સુભી કિયા સુખ વાસ્તે પ્રભ સુધ કિनको નહીં. આ બ્રહ્માંગનાઓને પણ હસાવવા માટે, આનંદ થાય. કોઈક રીતે આવી રીતે કંઈક અજુગતું થાય એટલે પાછા જયારે મળે બધા તારે આનંદ થાય કે ખરું વર્તાવ ખરી ભૂલવાડી દીધી. એમ આપણે કહીએ શોભી કિયા સુખ વાસ્તે, એ હસી કરવાના હસવાથી સુખ થાય. પર અબ સુધ કિनको નહીં. પરંતુ હજુ એમાંથી કોઈને પણ ભાન છે નહીં કે પરમાત્મા એ આપણી પર હસી કરવા માટે અહીં ઉતાર્યા છે અને આપણે એમને ભૂલી જઈએ. પણ ભૂલી ગયા. અને મેં કહ્યું એમ, બરિયા બાપા, મેરડી માતા, આ માતા તે માતા, માતાઓ જ બહુ વધતી જાય છે. મારા જીવન દરમિયાન સંતોષી માતા અને બીજી એક માતા છે. બે બે માતાઓ તો આ 100 વર્ષ દરમિયાન નવી પેદા થઈ. દશામાં દશામાં અને સંતોષી માતા એ પહેલા નથી. એ મારા જીવન દરમિયાન બે નવી ઉમેરાઈ. એમ દર 100 વર્ષે એક બે ઉમેરાતી જાય. પછી વગડિયા દાદા, આ દાદા, પેલા દાદા, જાત જાતની નિષ્ઠા લોકોની બદલાતી જાય છે. પરમાત્માને કોઈ ઓળખતું નથી આ સંસાર. આ હસી કરવા માટે, તે સુખ ઉત્પન્ન થાય એટલા માટે કર્યું છે. પ્રભુ સુધ કિनको નહીં. હવે કોઈને એની ખબર નથી કે આપણે હસી થશે. ખેલ દેશી સુખ મળે. આ ખેલ જે છે એ ખૂબ સુખકારક થઈ પડશે. જબ જાગે રસ કે બાદ, જયારે પરમધામમાં જાગૃત થઈશું ને ત્યારે બધા યાદ કરાવશે ને હસી થશે. ખૂબ હસી આપણા ઉપર થાય તો આનંદ તો થાય જ બધાને. તો આ ખેલનો યાદ કરીને કે આપણે જઈને શું કરતા હતા, ત્યાં જઈને પેલા તો આપણે એવું કહેતા હતા, પણ ત્યાં ગયા પછી શું કરતા હતા. હવે શુદ્ધ કિનકો નહીં. હજુ સુધી કોઈ ભાન નથી. જયારે તેઓ બધા પરમધામ જાગૃત થશે ને ત્યારે ખેલનું સ્મરણ કરી અને તેમને ખૂબ હસી થશે, ખૂબ આનંદ આવશે, મજા આવશે. હારું આપણે તો કેવું કેવું કરતા હતા ત્યાં ગયા પછી. હાદી નૂર હે હક કા. હાદી એટલે હિદાયત દેને વાલા, બોધ આપનાર એ શ્યામા મહારાણી છે. અને શ્યામા મહારાણી સ્વરૂપ દળી દેવચંદ્રજીને પણ હાદી કહેવામાં આવે છે. હિદાયત એટલે જે બોધ આપે એ સદગુરુ. નૂર હે હક કા, પરમાત્માના તેજ સ્વરૂપ છે. ઓર રૂહે હાદી અંગ નૂર. તો હાદી એટલે શ્યામાજી સ્વરૂપ. તો એમ રાજ્યના જ અંગના તેજ રૂપ છે. શ્યામાજી એ રાજ્ય મહારાજનું અંગ છે, તેજ રૂપ છે. હાદી નૂર હે હક કા એટલે હાદી એટલે હિદાયતદાર, બોધ આપનાર શ્યામાજી. શ્યામાજી એ રાજ્ય મહારાજનું તેજ રૂપ છે. રૂહે હાદી અંગ નૂર. અને 12,000 બ્રહ્માંગના હોય શ્યામાજી ના અંગરૂપ છે.
એને વિદર્થમાં બાદ આ રીતે પરમધામમાં તો બધું આ દ્વૈત છે. રાજજી, શ્યામાજી, 12,000 બ્રહ્માંગનાઓ છેવટે તો એક પરમાત્મા સ્વરૂપ જ છે, અદ્વૈત છે. ત્યાં દ્વૈત ભાવ નથી. એ સભા કકા જહુર આ બધા રાજજી મહારાજ નું જ પ્રકાશ રૂપ છે. શ્રી મહામત કહે તીસરા રૂહો દિલ સાગર. એક દિલ્હીના સાગર વિશે વાત કરી હતી. શ્રી મહામતી કહે છે કે આ ત્રીજો રૂહો દિલ સાગર બ્રહ્માંગનાઓ દિલ રૂપી જે સાગર છે, એક દિલ્હીનો સાગર. અબ કહું ચોથા સાગર. હવે આગળ હું ચોથા સાગર ની વાત કરું. પટ ખોલ દેખો અંતર. એ તમારા દિલના બધા દરવાજા ખોલી અને એને જોવાનો, સાંભળવાનો પ્રયત્ન કરો. દિલ ખોલીને સમજવાનો પ્રયત્ન કરો. દિલનો દરવાજો ખોલીને. ઉપરથી સાંભળી જાવ એવું નહીં. સમજો. જેટલું જેટલું ચાલે એટલાની સમજ આવવી જોઈએ. અર્થ ઠોર હંમેશગી. પરમધામ તો એવી જગ્યા છે કે જે શાશ્વત છે. આજે છે ને કાલે નથી એવું નહીં. એમ કહેવાય છે કે આજે જ્યાં હિમાલય છે તે એક દિવસ સાગર હતો. વિચાર કરો કે જ્યાં દરિયો હતો ત્યાં પર્વત થઈ ગયો. હવે શાશ્વત કહેવાય? ક્યારે પાછો દરિયો થઈ જશે અને હિમાલય બીજી ક્યાંક ટોચ કરીને નીકળશે દરિયામાંથી? ત્યારે મહાપ્રલય થઈ જાય પૃથ્વી પર. તો આટલી મોટી ઘટના બને એટલે હવે અર્થ ઠોર હંમેશગી. પણ પરમધામ ભૂમિ એવી છે, એ સ્થાન એવું છે કે જે કાયમી છે, શાશ્વત છે. હંમેશા કસુરત. તો પરમાત્માનું સ્વરૂપ છે એ પણ શાશ્વત છે અને પરમધામ પણ શાશ્વત છે. શ્રીનિકાર સબે હંમેશગી. તો પરમાત્માનો જે શણગાર છે એ પણ કાયમી છે, શાશ્વત છે. આ રીતે પરમધામમાં કોઈ પણ વસ્તુનું પરિવર્તન થતું નથી. પરમધામ તો અખંડ છે, અજર છે, અમર છે. એમાં કશું પરિવર્તન થતું નથી. બધી જ વસ્તુ શાશ્વત છે. જીત જૈસા રૂહ ચાહત. બ્રહ્માંગનાની જેવી ઈચ્છા થાય તૈસા બનત શણગાર. એવું એને કોઈ જૂનો શણગાર ઉતારવાનો, નવો શણગાર પહેરવાનો એવી વાત નથી. બ્રહ્માંગનાની જેવી ઈચ્છા થાય એવો એનો શણગાર થઈ જાય છે. ઈચ્છા પ્રમાણે થઈ જાય. બ્રહ્માંગના ઈચ્છા કરે કે મારો આ જે ચરણીયું છે લાલ રંગનું છે ને બદલે ભૂરા રંગનું થઈ જાય તો ભૂરા રંગનું થઈ જાય. લીલા રંગનું જોવું હોય તો ઈચ્છા કરે એ પ્રમાણે પોતાનો શણગાર આખો થઈ જાય. ચરણીઓ છે, બ્લાઉઝ છે, સાડી છે, જે પહેર્યું હોય એ પોતાના વસ્ત્રો બધા જ બદલાઈ જાય, આખો સેટ બદલાઈ જાય ઈચ્છા કર પ્રમાણે. અને એ પ્રમાણે સેટિંગ થઈ જાય એનું, એની સાથેના ઘરેણાનું. કેવું સરસ! આવું જો અહીં હોત તો કઈ મજા આવે. અહીં તો શણગાર બદલવો હોય તો બીજો ડ્રેસ ખરીદવો પડે. એના માટે પૈસા જોઈએ, પાછું દુકાન પર જવું પડે કે છેતરાઈ ના જવાય એના માટે બેનપણીને કે જાણકારને લઈ જવા પડે સાથે.
આ નહીં આ નહીં આ નહીં આ કેટલી વાર લમણાકૂટ કર્યા પછી એક વસ્તુ ખરીદે, ત્યારે એ આવે. ઈચ્છા કરવાથી કશું થાય નહીં. અને પરમધામ એવી જગ્યા છે કે જે ઈચ્છા કરો એ પ્રમાણે થાય. એટલે જૂના કપડા કાઢવાનો, નવા પહેરવાના, એવું કશું ત્યાં છે નહીં. ઈચ્છા કરો એવા વસ્ત્રો થઈ જાય, એવા શણગાર થઈ જાય, એવા અલંકારો થઈ જાય, એવા ઘરેણા થઈ જાય, અને એવી એની શોભા થઈ જાય. જીત જૈસા રૂ ચાહત, જ્યાં આગળ બ્રહ્માંગના જેવી ઈચ્છા કરે તો તૈથા બનત શૃંગાર, ત્યાં એનો શણગાર એવો થઈ જાય કે આજે રાજી મહારાજને મારે આવો શણગાર બતાવવો છે તો એવો થઈ જાય. નિત નયે વાહિદત મેં, અને એ અદ્વૈત ભૂમિકા પરમધામની, એમાં રોજ નવા નવા શણગાર કરે છે. શોભા અખંડ અપાર, અને બ્રહ્માંગનાની આ શોભા અખંડ ને અપાર છે. યા વસ્ત્ર યા ભૂષણ, વસ્ત્રો અથવા આભૂષણ ઘરેણા, જો દિલ રૂહ ચાહે, બ્રહ્માંગના જેવી મનમાં ઈચ્છા કરે કે મારું કડલું આવું હોવું જોઈએ, કે કાબી આવી હોવી જોઈએ, કે હળવટ આવો હોવો જોઈએ, કે વિછુઆ આવા હોવા જોઈએ, કે ગળાનો હાર આવો હોવો જોઈએ, એ પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે બદલાઈ જાય. જો દિલી રૂહ ચાહે, શું અંગો શોભા લીએ, એ એના અંગોમાં એ શણગારો ધારણ થઈ જાય. જાનો આગો હી બન રહે, જાણે પહેલેથી તૈયાર હોય એમ. હાથ ન લગે ભૂષણ કો, હવે હાથ ફેરવે તો હાથથી પેલા આભૂષણો ખૂંચે નહીં કોઈ જગ્યાએ. જો દીજે હાથ ઉપર, એની પર હાથ ફેરવે તો ખબર જ ના પડે કઈ અહીં આભૂષણ પહેરેલું છે. આપણે તો આભૂષણ પહેરે ને તો પાછું ભાર હવું લાગે એનો. કેટલાક ના પગમાં હું જોઉં છું કે કાબીના કડલા 500 ગ્રામ ચાંદી બે પગમાં થઈને નાખેલી હોય છે. એ 500 ગ્રામ તો ઉચક ઉચક જ કરવાનું કાયમ, અને એના છેડા ઘસાય તો ફુલ્લાય પડે, બધું થાય. ત્યાં એવું નથી. હાથ ફેરવો તોય કશું સ્પર્શથી ખબર ના પડે કે અહીંયા શણગાર ધારણ કરેલા છે. ચિત્ત ચાહે અંગો સબ લગ રહ્યા, ચિત્તમાં જેવી ઈચ્છા કરો એ પ્રમાણે પોતાના અંગોને શોભાવી રહ્યા છે, પણ કશું જ ભારરૂપ છે નહીં. જુદા હોય ને આજ્ઞા વગર. અને એ શણગાર ફરી પાછા ક્યારે રાજી મહારાજની આજ્ઞા ના થાય ત્યાં સુધી ખસતા નથી, અથવા પોતાની ઈચ્છા ના થાય ત્યાં સુધી એ ખસતા નથી. જેને પહેર્યા હોય એની આજ્ઞા વગર એ આગા પાછા થતા નથી. જેને ખીલી ચિત્ત જો ચાહે તો આગો હી બની આવે, જે ક્ષણે ચિત્ત જેવી ઈચ્છા કરે એવું પહેલેથી જ તૈયાર હોય. આગુ હી બની આવે એટલે પહેલેથી તૈયાર થઈ જાય. એની વિદેથી નિગાર સબ સમય, આ પ્રમાણે બધા સમય માટે આ રીતે શણગાર તૈયાર હોય છે. તીન નયે રૂપ દેખાય, ને એનાથી બ્રહ્માંગનાનું રૂપ રોજ નવું દેખાય છે. રોજ નવો શણગાર થાય અને નવું રૂપ દેખાય. ના પહેના ના ઉતાર્યા, નથી પહેરવું પડતું, નથી ઉતારવું પડતું. દિલ ચાહ્યા નિત સુખ, દિલથી ઈચ્છા કરો કે મારે આવું જોઈએ તો એવું થઈ જાય. તો એવું સુખ છે પરમધામ ની અંદર. વાહેદત હંમેશા એ સુખ, એ અદ્વૈત ભૂમિકા છે. તો જુદાગી છે જ નહીં રાજી મહારાજ સાથે બ્રહ્માંગનાની. એ સુખ હક સી ચલ સન્મુખ. તો પોશાકને કે ઘરેણાને કસાઈને પહેરવા કે ઉતારવા પડતા નથી, અને નવા પહેરવા પડતા નથી. તો ઈચ્છા માત્રથી એ રીતે સુખ પ્રાપ્ત થાય. એને એ અદ્વૈત ભૂમિકામાં શાશ્વત રૂપે વિદ્યમાન
છે, કેમ કે સ્વયં રાજ્ય સામે આવી એમનું સિંચન કરે છે. રાજી મહારાજ સામેથી આવીને પોતાની બ્રહ્માંગણાઓને આ સુખ પ્રદાન કરે છે. રાજી મહારાજ બધાના પ્રિયતમ છે, એટલે એમની જવાબદારી થઈ જાય કે મારી બ્રહ્માંગણાઓને કઈ ની કઈ ઈચ્છા છે તો તરત પૂરી. સંબંધ લગે શોભા અસલે, હવે શબ્દ ન લગે શોભા અસલે, એમની જે શોભા છે એના માટે કોઈ શબ્દો જડતા નથી. આ સંસારના શબ્દોથી એમની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. પર રૂહ મેરી સેવા ચાહે, પણ મારી આત્મા આ સેવા કરવાની ઈચ્છા કરે છે કે એનું વર્ણન કરું તો વર્ણન કરું ઇનકા, તો એનું વર્ણન કરું જેનો રૂહો ભી દિલ સમાયે. તો મારી આત્મા સેવા ભાવથી એનું વર્ણન કરવા ઈચ્છા છે કરે છે, એટલે એનું વર્ણન હું કરું છું, જેથી બ્રહ્માંગનાઓના હૃદયમાં એમનું સ્વરૂપ કે પોતે કેવી દેખાય છે એ એના દિલમાં અંકિત થઈ જાય. હરિસૌધરી શબ્દરૂપી इन जिमी जरे की रोशनी માવત નહીં આસમાન, આ ભૂમિ નહીં એક રજકણ એનો પ્રકાશ એટલો છે કે આકાશમાં માતો નથી. ભૂમિની રજકણનો પ્રકાશ આકાશમાં માતો નથી, તો એ વર્ણન કયો હોવી સાહેબ સુભાન. તો પછી એવા પરમધામના માલિક ધામધણી પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માનું વર્ણન હું કેવી રીતે કરું કે એમની સુંદરતાનું, એમના અલૌકિક સૌંદર્યનું વર્ણન હું કેવી રીતે કરું. ના કરું તો ચાલે એમ નથી, અને કરવું તો હવે સંતોષ થતો નથી કે એમનું પૂરું વર્ણન કરી શકાતું નથી. પરમાત્માનું વર્ણન કેવી રીતે કરી શકાય? એ તો વર્ણન કેવો હોય, આ વર્ણન કેવી રીતે થાય? અર્થ સાહેબ સુભાન, જે પરમધામના માલિક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત છે એનું વર્ણન કેવી રીતે કરું? પરમધામના સ્વામી છે, માલિક છે. આશિક્ય વર્ણન કરે શકલીએ રહેમાન, એ પ્રેમી આત્મા. આશિક એટલે પ્રેમ કરનાર, માસુક એટલે જેની પર પ્રેમ કરો છો તે. અહીં પરમાત્મા માસુક છે અને ભક્ત છે એ આશિક છે. તો પ્રેમી આત્મા પોતાના પ્રિયતમ ધણી ના દિવ્ય સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરી શકે? શકલીએ રહેમાન, તો ઈસકલીએ એટલે પ્રેમથી, રહેમાન પરમ કૃપાળુ પરમાત્મા, એનું વર્ણન આ પ્રેમી કેવી રીતે કરી શકે? એક અંગ કો દેખન લગી તો ભાઈ ગલતાન, પરમાત્માના એક અંગ ઉપર મારી નજર પડી તો એથી નજર જ ખસતી નથી. હું કેવી રીતે આખા પરમાત્માનું વર્ણન કરું? એક જ અંગ ઉપર નજર ગઈ તો નજર ત્યાંથી ખસતી નથી, એટલી સુંદરતા એ અંગની છે. હાથ હોય તો હાથ, કાન હોય તો કાન, નાક હોય તો નાક, જ્યાં નજર ગઈ ત્યાંથી નજર હટતી જ નથી. તો હું શું કરું? એક અંગ કો દેખન લગી, હું એમના એક અંગને જો નિરખું છું તો એ ભાઈ ગલતા, હું એમાં જ ગુલતાન થઈ ગઈ. મારી નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ, ત્યાંથી નજર હટતી જ નથી. શું કરું? બીજા અંગોનું વર્ણન હું કેવી રીતે કરું? શોભા જુગલ કિશોર કી, સુંદરતા જુગલ કિશોર, રાજી અને શ્યામાજી બંને કિશોર સ્વરૂપે છે.
આ વાત જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક ભક્તે સાંભળી તો કે અમારે પણ કિશોર સ્વરૂપે જ પરમાત્માના કિશોર સ્વરૂપે જ અમે પૂજા કરીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કિશોર સ્વરૂપ પરમાત્માનો કિશોર અંગ જ બધાને પ્રિય છે, કિશોર સ્વરૂપ. તો આ કિશોર સ્વરૂપ જો ને આપણે 11 વર્ષ 52 દિવસના કૃષ્ણની પૂજા કરીએ છીએ, એને ક્ષણાતીત પરમાત્મા સ્વરૂપે સમજીએ છીએ, પછી એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ થઈ જાય છે. તો આ કિશોર અવસ્થા છે ને, જીવનની બધી જ અવસ્થાઓ કરતા કિશોર અવસ્થા સર્વશ્રેષ્ઠ છે. અને એટલે જુગલ કિશોર, રાજજી અને શ્યામાજી બંને કિશોર સ્વરૂપ છે. કિશોર સ્વરૂપ ના કોઈ દર્દ હોય, ના કોઈ દુઃખ હોય. એ જાણે ઉડું 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 એમ થઈ રહ્યું હોય, એટલું તરવરાટ હોય જિંદગીનો. મોટા થયા પછી તો ચલાય નહીં, થાક લાગે, છોડો આવ્યો બેસી જવું, વિસામા ઉપર બેસી જવું, આવું બધું ચાલતું ગેડા થયા. જુવાનીમાં પણ આ પરિસ્થિતિ થાય, પણ સૌથી શ્રેષ્ઠ અવસ્થા એ કિશોર અવસ્થા છે. ખિલશ્રી वन में खिलश्री जुगल किशोर, जुगल किशोर शोभा की नविद गाइए. जुगल કિશોર ની યુગલ કિશોર, રાજજી અને શ્યામાજી બંને કિશોર અવસ્થામાં છે. 11-12 વર્ષની ઉંમરે કિશોર અવસ્થા છે. અને તે વખતે જિંદગીનું કોઈ દુઃખ, શરીરનું કોઈ દુઃખ કે મનનું કોઈ દુઃખ હોતું નથી. આનંદ જ આનંદ, બસ આનંદ પ્રાપ્ત કરી લો જ્યાંથી મળે ત્યાંથી. શોભા જુગલ કિશોર કી, રાજજી અને શ્યામાજીની જે શોભા સુંદરતા, સુખ સાગર ચોથા એ સુખનો સાગર છે ને ચોથો સાગર છે. એક લીલીનો સાગર પૂરો થઈ ગયો, હવે આ જુગલ કિશોરની શોભાનો ચોથો સાગર આવ્યો. રાજજી અને શ્યામાજીની શોભા કેટલી છે. આવે લહેરે નહેરે અતિ બડી, એમાં સુંદરતાની, પ્રેમની નહેરો નીકળતી હોય ને, અને એના તરંગ ઉછળતા હોય ને, એમ લાગે કિશોર અવસ્થામાં. આ પ્રેમ થઈ જવો ને એ વાત આવે ને, કિશોર અવસ્થામાં સૌથી વધારે આવે. સુખ સાગર ચોથાએ આવે લહેરે નહેરે અતિ બળી, એની નહેરો ને એના મોજા એ મોટા મોટા છે. જીલેર વહે જો ઇનકે, એનાથી પરમધામની બ્રહ્માંગનાઓને ખૂબ આનંદ થાય છે. અરવા હે એટલે આત્માઓ, અંગનાઓ. જીલે વહે જો ઇનકે, આ સાગરની અંદર જીલન કરવું એટલે સ્નાન કરવું. એની અંદર તરબોળ થઈ જાય છે બ્રહ્માંગનાઓ કિશોર અવસ્થા. ખૂબી જુગલ કિશોર કી. અને આ જુગલ કિશોર, રાજજી અને શ્યામાજીની જે ખૂબી છે, પ્રેમ વચન એની રીત, યુગલ સ્વરૂપ રાજ્યમાજીની દિવ્ય પ્રેમ ને વચનોમાં વિશેષતા છે કે પ્રેમી આત્માઓ આશિક એને માસુક કી, એમાં જે પ્રેમી છે અને જે પ્રેમ પાત્ર છે, એ જાણે પ્યાલા ભરી ભરીને પ્રેમનું સુખ માણે છે, એ અમૃત પીએ છે. મેરી રૂહ નૈન કી પૂતલી,
મેરી રૂહ, મારી આત્મા અને એની આંખો અને એની આંખની પૂતળી, તીન પૂતળીઓ કે નૈન, મારી આત્મારૂપી નેત્રની પુત્રીને પણ જો પાછા નેત્ર હોત, તું નેત્રમાં મારા પ્રિયતમ ધણીની છબીને રાખું, 3 નૈનો મેં રાખું માસુક કો, એમાં મારા માસુક, મારા પ્રિયતમ પરમાત્માને એમાં સગરી રાખું. જો મેરી રૂહ પાવે સુખ ચેન, જેનાથી મારી આત્માને સુખ ચેન આનંદ પ્રાપ્ત થાય. એટલે મારી નેત્રોની કીકીઓમાં સમાવી રાખું. દર્શન, જેના દર્શન કરીએ એ દર્શન કરીને હટીએ એટલે દર્શન પૂરા થઈ ગયા. પણ એવું નહીં, મારી આંખોની કીકીઓની અંદર એમને પૂરી દઉં પરમાત્માના સ્વરૂપને. એટલી શોભા સુંદરતા રાજ્ય અને શ્યામાજીની છે કે જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું એમ થાય. એ સુંદરતાને મારી આંખોની કીકીઓમાં પૂરી દઉં. 3 નૈનો મેં રાખું માસુક કો, હું પરમાત્માનો આશિક છું, રાજ્ય અને શ્યામાજીનો આશિક છું, અને એ મારા માસુક છે. તો એમને હું મારે નેત્રની કીકીઓમાં રાખું. જો મેરી રૂહ પાવે સુખ છે, જેનાથી મારી આત્માને શાંતિ મળે, સુખ મળે, આનંદ મળે. સિર પાગ બાંધી ચતુરાઈ સો, કે પેચ હાથ મેં લે. આ મંગલાચરણ સમાપ્ત થયું અને હવે એ પ્રકરણ ચાલુ થાય છે. 4થું પ્રકરણ 26 ચોપાઈઓનું મંગલાચરણ હતું તે પૂર્ણ થઈ ગયું. સિર પાગ બાંધી ચતુરાઈ સો, રાજી મહારાજ પોતાના માથા ઉપર પાઘડી બાંધે છે, ખૂબ ચતુરાઈ પૂર્વક બાંધે છે. જેવા આટા દેવા હોય એવા આટા દે છે. કે પેચ હાથ મેં લે, હાથમાં લઈ લઈને પેચ ફેરાવે છે. તો એ રીતે પાઘડી બાંધતા રાજી મહારાજ, એ એમની છબી, એનું દર્શન કરવું પણ ખૂબ આનંદદાયક છે. ભાવ દિલ મેં લે કે, તો રાજી હાથમાં પેચ આટી લઈ ખૂબ સારી રીતે મસ્તક પર પાઘડી બાંધે છે. રાજ્યના દિવ્ય સ્વરૂપને હૃદયમાં, એ પાઘડી બાંધતા રાજ્યનું સ્વરૂપ ભાવપૂર્વક ધારણ કરી લઈએ. સુખ ક્યાં કહું વિદયે, તો એ ભાવ પૂર્વક આ સ્વરૂપને મનમાં ખંડ કરી દઈએ તો કેટલું સુખ મળે છે એની શું વાત કરું હું તમને, કેવી રીતે વર્ણન કરું. કેસ ચૂએ મેં ભીગોએ, બીજું કતે પેચ ફિરાય. અને આ વાળને એક સુગંધિત પદાર્થ, એને ચૂઓ કે છે, એ એમાં વાળ ધોવાના, ભીના કરવાના. જુગતે પેચ પીરાય, પેચ દિએ તા પર બહુવિધ, તો રાજ્યના શ્યામલ કુંતલ કે સુગંધ દ્રવ્યથી ભરપૂર થઈ જાય. એની પર યુક્તિપૂર્વક આટી અને સારંગી જેવો આકાર પાઘડીનો બનાવવાનો. સારંગી વગાડનારા આવે છે ને, સારંગી કેવી હોય એવી ઉપર પાઘડી થાય. પાઘડીને એવી રીતે બાંધી છે કે એની આકૃતિ સારંગી જેવી થાય. ઉજ્જલ હસ્તકમલ સો, કોમલ નરમ તંત, રાજી મહારાજના હસ્તકમલ છે એ કેવા છે, ઉજ્જવળ છે. રાજી મહારાજનો રંગ ગોરો છે અને પ્રકાશમાન છે. ગોરો છે એટલું જ નહીં, પણ એમાંથી તેજ નીકળતું હોય ને એમ ઉજ્જવલ છે, ઉજળો છે. કોમલ નરમ અત્યંત, અને એટલો બધો નાજુક છે. કોમલ નરમ અત્યંત, નાના બાળકના ગાલ કેવા હોય, એકદમ નાજુક નાજુક. આપણને હાથ ફેરવવાનું મન થઈ જાય.
પણ આપણો હાથ ફરે ને એને અતરડા જેવું લાગે, આપણને આનંદ થાય, પેલાનું દુઃખ થાય. એટલે ઘણા બાળકો તો રડવાય બેસે છે, પણ આપણને એની સમજ નહીં પડતી કે એનો હાથ આટલો કોમળ છે અને આપણા હાથ એટલા જરટ છે કે એને અતરડો ફરતો હોય એવું લાગે, આપણને આનંદ થાય ને એને દુઃખ થાય. ઉજ્જવલ હસ્ત કમલ સો કોમલ નરમ તંત. એમના હાથ રાજી મહારાજના ખૂબ કોમળ છે, અત્યંત કોમળ છે. બાંધી હૃદય વિચાર કે દુઃખ ક્યો કરું કરું સિફત. તો રંજી હૃદયના ભાવનાને અનુરૂપ પોતાના અત્યંત કોમળ ઉજ્જવલ હસ્ત કમલ વડે આ પાઘડી કોમળતાથી બાંધી છે. બાંધી હૃદય વિચાર કે દુઃખ ક્યો કરું સિફત. તો એમની પાઘડી અને એમના બે હાથ એ બંનેનું વર્ણન કેવી રીતે કરવું? પાઘડી બહુ ખૂબ સુંદર છે, સારંગી આકારની, એનું વર્ણન, અને એમના કોમળ કોમળ હાથ છે એનું વર્ણન, બંનેનું કેવી રીતે કરવું? રંગલાલ જરી મહે બેલ કે કઈ ફૂલ પાત ન કસ કટાવ. તો ધમધણીની આ લાલાશ પડતી પાઘડી, લાલ જરી, એમાં પાછી જરી કરેલી, અનેક લતાઓ, વેલીઓ, પુષ્પો, પાંદડા, સુંદર ચિત્રકારી વાળી પાઘડી છે. કઈ ફૂલ પાત, ફૂલ પાત એટલે પાંદડા, નકશી કામ કર્યું હોય એવી ડિઝાઇન. કઈ રંગ નંગ ઝવેર ઝલકે, એમાં કેટલાય રંગના નંગો ઝવેરાત જડેલા છે, એ ઝબક 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 થઈ રહ્યા છે. બોલી જાઓ મોદીજીને ભાવ. અને જેવા ભાવથી એમણે પોતાની પાઘડી બાંધી છે એની ઉપર હું બલી જાઉં છું, એટલે સમર્પિત થઈ જાઉં છું. હું મારી જાતને ન્યોછાવર કરી દઉં છું. આથી કે એ ही विचार ही तभी आई मेरे लपटाए. 31મી ચોપાઈ છે. આશિક એ ही विचार ही, જે પ્રેમી આત્માઓ છે, આશિક એટલે પ્રેમ કરનાર, માસુક એટલે જેની પર પ્રેમ કરે તે. તો આશિક એવું વિચાર કરે છે, તબી આહી મેરે લપટાય, કે જાણે હું આ પાઘડીમાં જ લપેટાયેલો રહું, બીજે ક્યાંય મારી નજર ના જાય. અંદર હક પેચંદ છે. રાજી મહારાજ જે પાઘડીના પેચ લે છે એ પેચની અંદર હું દબાયેલો રહું, ક્યાં કર નીકળ્યો જાય, પછી એમાંથી નીકળી જ ના શકાય. તેથી એમને એમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. એવું આ પ્રેમી આત્મા વિચાર કરે છે કે હું એની પાઘડીના આટામાં જ જાણે બંધાયેલો રહી જાઉં. એમના હાથ દ્વારા બંધાયેલી પાઘડી, એના આટા, બે આટાની વચ્ચે હું પેચની અંદર આવી જાઉં તો મને કાયમ ત્યાં જ રહેવાની જગ્યા મળી જાય. કેટલું સરસ! તો આ 31મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ અને સમય પૂરો થઈ ગયો છે. ચેતવણી મળી ગઈ કે હવે પૂરો સમય પૂરો થઈ ગયો. તો આજનો આપણું સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. સર્વ શ્રોતા સુંદર સાથને મારા પ્રેમપૂર્વક કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ધનેશકુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. હા.